ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? દોસ્તો, આજનો લેક્ચર બહુ જ આઈએમપી થવાનો છે. એવું કહી શકાય કે બહુ જ સરસ ટોપિક યંગ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ, એટલે કે યંગનો બે સ્લિટનો પ્રયોગ. યંગ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ. દોસ્તો, આજે જે ભણીશું એ એવો ટોપિક જે 4 ગુણનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, સાથે સાથે આ એવો ટોપિક છે કે આના આધારે જ ઘણા દાખલા એમસીક્યુ પાક્કા થશે. તો જોઈએ દોસ્તો, પહેલા શું છે આપણી પાસે? પહેલા એક ઉદ્ગમ આપ્યું છે, એમાં તમે જોઈ શકો છો તરંગ ઉત્પન્ન થાય છે, ગોળાકાર ગૌણ તરંગો. એનાથી નજીકના વિસ્તારમાં બીજો પડદો રાખ્યો અને બીજા પડદાની અંદર આપણે બે ઉદ્ગમ લીધા. તો ધ્યાનથી દોસ્તો શબ્દોને સેટ કરું છું. S1 અને S2 બે ઉદ્ગમ છે. હવે તમારે જે સમજવાનું છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ ભાગ, એટલે કે S1 અને S2 બંને વચ્ચેનું અંતર સ્મોલ d. સ્મોલ d એટલે આ ભાગને હું સ્મોલ d કહી દઉં, જેને મારી ભાષામાં બે ઉદ્ગમ વચ્ચેનું અંતર, ઉદ્ગમ વચ્ચેનું અંતર. દોસ્તો, આ 4 કે 3 શબ્દો પાકા કરજો. નંબર 2, આ અંતર. અહીંથી તરંગ ઉત્પન્ન થયા, અહીં સુધી પહોંચ્યા, આ આપણે પડદો ધારેલો. તો કેપિટલ ડી એટલે કે બે ઉદ્ગમ વચ્ચેનું અંતર. રિપીટ, કેપિટલ ડી એટલે બે ઉદ્ગમ વચ્ચેનું અંતર. સાથે સાથે બેટા આ મધ્ય બિંદુથી અહીં લાઈન દોરી, નામ આપી દો O. આ લાઈન એટલા માટે દોરી કે મારે હવે આ અંતરની ચોખવટ કરવી છે, તો આ અંતરને હું લખી દઉં છું x. આ x એટલે શું? તો કે મધ્યસ્થ રેખાથી આ બંને તરંગો ક્યાં ભેગા થયા? P બિંદુ પાસે. P બિંદુનું અંતર. ઇન શોર્ટ, તમને એવું કે આ અહીંયા ભેગા થયા, અહીંયા જ્યાં ભેગા થાય એ અંતર. હવે બેટા આપણે જાણવું છે કે આની અંદર મારે પથ તફાવત કઈ રીતે લેવાય. પથ તફાવત લેવા માટે તમારી પાસે અત્યારે બે તરંગો છે, એક S1P અને બીજું S2P. તમારે એને સમજવું પડશે કે આખું તરંગ કેટલું અંતર લઈને આવે છે. તો બેટા એની માટે હું અહીંયા એક ત્રિકોણ વિચારવાનું ચાલુ કરું. પ્લીઝ ધ્યાનથી સમજજો એ ત્રિકોણને. જો આજે તમને દેખાય છે આ બ્લુ માર્કર, જેનો એક ત્રિકોણ હું અત્યારે તૈયાર કરું છું. તમે જોઈ શકો છો કે આ તરંગ અહીંથી ગયો, અહીંથી હું લંબ દોરી દઉં, નામ આપી દઉં n. બેટા આ આખું અંતર d હતું, એના બે ભાગ પડી ગયા, એટલે આટલું અંતર તમારું દોસ્તો d/2 કહેવાય. તો તમારી પાસે એક ત્રિકોણ તૈયાર થઈ ગયો. કયો ત્રિકોણ? ત્રિકોણ S2PN માં. બેટા આની અંદર જો પાયથાગોરસ પ્રમેય લાગુ પાડીએ તો સૂત્ર શું લખાશે? S2P² બરાબર S2N² વત્તા Pn². ધ્યાનથી જરાય ઉતાવળ વગર S2P, આને જ દોસ્તો આપણે R2 કહીશું, કારણ કે બીજા નંબરનું છે એટલે આને નામ આપ્યું આપણે R2. તો R2². બેટા આ અંતરને શું નામ આપેલું છે આપણે? D. તો D². આ અંતરને શું નામ આપ્યું? તો x + d/2, એટલે x + d/2². પ્લીઝ ઉતાવળ ના કરતા. આખું અંતર એટલે x + d/2. બોલો, તમારી પાસે આ સમીકરણ પાક્કું થઈ ગયું? હા કે ના? યસ સર. આ જે સમીકરણ છે બેટા, એને હું હાઇલાઇટ કરી દઈશ, કારણ કે મારે જે ત્રિકોણની જરૂર પડશે એ પૈકી એક મળી ગયું. જો તમને આ સમજ પડી ગઈ છે તો હવે આ બીજો ગ્રીન માર્કર થી દોરું છું, આ બીજું ત્રિકોણ તમને દેખાવું જોઈએ, તો તમને વધારે આઈડિયા આવશે. આનું નામ આપી દો R1. બેટા આ ભાગ બી d/2 થવાનો. આ છે આડી લાઈન દોરું.
તમારે હવે જે વિચારવાનું છે એ ત્રિકોણ S1P આના નામ આપી દો n. ચલો હવે આની અંદર પાયથાગોરસ પ્રમેય તમે જાતે વિચારો. ચલો બેટા, પાયથાગોરસ પ્રમેય એટલે S1P નો સ્ક્વેર is equal to S1M નો સ્ક્વેર પ્લસ PM સ્ક્વેર. બેટા S1P નો સ્ક્વેર S1M એટલે આ ભાગ જેને લખી દઈએ d સ્ક્વેર અને આ ભાગ એટલે PM, તો x માંથી d/2 બાદ કરો x minus d/2 નો હોલ સ્ક્વેર. બોલો તમારી પાસે આ બીજું સમીકરણ બી મળી ગયું. યસ સર, આ બંને સમીકરણ મળી ગયા. હવે શું કરી શકાય? તો હવે તમે મેથ્સ નો યુઝ કરો બેટા. મારે પદ તફાવત જોઈએ છે. બધું ભેગું ના થઈ જાય એટલે આને હું સહેજ છૂટું પાડી દઉં તમારી માટે, એટલે તમને ક્લિયર થાય કે આપણે ભાગ પાડીને સોલ્વ કરીશું તો આખી થિયરી આપણને સરસ મજાની આવડી જશે. ચલો બેટા, આ બંનેની બાદબાકી કરો. તમને ખબર છે આપણે આને r1 નામ આપ્યું છે એટલે અહીંયા એવી લખી દો, આને r1 સ્ક્વેર પણ કહેવાય. ચલો સમીકરણ 1 માઈનસ સમીકરણ 2 એટલે કે S2P નો સ્ક્વેર માઈનસ S1P નો સ્ક્વેર. આમાંથી આનો સ્ક્વેર બાદ કરવાનો. તો ચલો પહેલા આ પદને લખાઈ દો. શું લખશો? d સ્ક્વેર પ્લસ x પ્લસ d/2 નો હોલ સ્ક્વેર. બોલા પહેલું સમીકરણ લખાઈ ગયું. માઈનસ હવે આનો વારો બેટા, તો લખશો d સ્ક્વેર પ્લસ x માઈનસ d/2 નો હોલ સ્ક્વેર. જો આને થોડુંક સિસ્ટમેટિક લખીએ તો તમને થોડી વધારે મજા આવશે. યાદ કરો બેટા, d સ્ક્વેર ને તો અડવાનું નથી. આ તમારું સાદું સૂત્ર થયું a પ્લસ b નો હોલ સ્ક્વેર નું સૂત્ર. તો આને શું લખશો? x સ્ક્વેર પ્લસ 2x d/2 પ્લસ d સ્ક્વેર બાય 4. ચલો બેટા, આ આવડી ગયું હોય તો આનો સ્ક્વેર મને અહીંયા લખાઈ દો. ચલો આનો સ્ક્વેર જાતે લખાવો. બોલો શું આવશે? d સ્ક્વેર પ્લસ x સ્ક્વેર માઈનસ 2x d/2 પ્લસ d સ્ક્વેર બાય 4. બેટા મેં એટલા માટે આવું લખાયું કે આની આગળ જુઓ માઈનસ સાઇન છે. તો એક કામ કરો, સમય બચે, જગ્યા બચે, આ માઈનસ સાઇનને અત્યારે જ અંદર લઈ જાઓ. જો માઈનસ સાઇનને અંદર લઈ જઈશ તો મારા ચિહ્નો બદલાઈ જશે. પ્લસ ની જગ્યાએ માઈનસ, માઈનસ ની જગ્યાએ પ્લસ. અહીં બાદબાકી સ્ટાર્ટ કરીએ. પહેલા લેફ્ટ હેન્ડ સાઈડ વાળું લખી દઈએ. S2P નો સ્ક્વેર માઈનસ S1P નો સ્ક્વેર. બોલો બેટા, d સ્ક્વેર કટ. યસ સર. x સ્ક્વેર કટ. યસ સર. d સ્ક્વેર બાય 4 d સ્ક્વેર બાય 4. યસ સર. 2 કટ, તો અહીંયા કોણ વધ્યું? xd. 2 કટ, અહીંયા કોણ વધ્યું? xd. બેટા xd વત્તા xd એટલે 2xd. હવે આને યાદ કરો, a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર એટલે એકવાર બાદબાકી. યાદ આવ્યું? a માઈનસ b a પ્લસ b આ રીતે લખી શકાય. જો આ પદને નીચે લઈ જાઉં તો હું S2P માઈનસ S1P 2xd upon S2P પ્લસ S1P. બસ હવે તમારે કંઈક ધારવું પડશે. સર હવે શું? તો બેટા અહીંથી આ જે રેડ માર્કરથી થોડુંક સમજાવવા માંગુ છું. અહીં કેપિટલ D એ મીટરમાં છે, જ્યારે આ x અને સ્મોલ d, x અને સ્મોલ d એ મોટા ભાગે mm માં હશે. તો એનો મતલબ આ કેપિટલ D ની સાપેક્ષે x અને d ને અવગણતા. આપણે જાણીએ છીએ કે આની અંદર આવું કરીશું એટલે થોડી ઘણી ત્રુટી આવશે, પણ બહુ જ માઇનોર હશે એટલે ભૂલી જાઓ. બેટા ચલો, આ છે મારી પાસે S2P નો સ્ક્વેર. શું આવ્યું? d સ્ક્વેર x પ્લસ d/2 નો હોલ સ્ક્વેર. પણ આપણે હમણાં જ કીધું આને આપણે ભૂલી જઈએ તો આને અવગણી કાઢો. તો તમારી પાસે સમીકરણ આવ્યું S2P એપ્રોક્સિમેટલી d લખાય.
આ જ વસ્તુ દોસ્તો મારે S1 માં લખવી છે. ચલો S1p નો સ્ક્વેર લખાવો. શું લખશું? d² + x - d/2 નો હોલ સ્ક્વેર. અગેન કેપિટલ D ની સાપેક્ષે આને અવગણતા d² as it is. ચલો આને અવગણી કાઢો. માટે S1p એપ્રોક્સિમેટલી b લેવી. અને જો આ બંને કિંમત આપણે ઉપર મૂકી દઈએ તો આપણું સમીકરણ તૈયાર. S2p - S1p 2xd S1p + S2p d + d એટલે 2d. દોસ્તો આ 2 2 કટ થઈ ગયા. મારી પાસે સમીકરણ આવી ગયું S2p - S1p = xd/d. સમીકરણ પાકું કરી દો બેટા. S2p - S1p = xd/d. બેટા S2p ની જગ્યાએ હું R2 લખી દઉં, આની જગ્યાએ R1. એને તો પદ તફાવત કહેવાય. = xd/d. એટલા માટે આ મેઈન સમીકરણ થયું કે આના આધારે જો તમે બે ભાગ પાડો છો, કયા ભાગ? કે જો તમારી પાસે બેટા અહીંથી પહેલો શબ્દ આવ્યો કે સહાયક વ્યતિકરણ છે, બીજો શબ્દ આવ્યો વિનાશક વ્યતિકરણ છે. સહાયકને આપણે કહીશું પ્રકાશિત શલાકા, વિનાશકને કહીશું આપણે અપ્રકાશિત શલાકા. તો બોલો સમીકરણ શું આવીને ઊભું રહેશે? R2 - R1 xd/d. યાદ કરો દોસ્તો, સહાયક માટે આપણે એવું કીધેલું n લેમ્ડા વાળી શોર્ટ ટ્રીક. સહાયક માટે n લેમ્ડા. જ્યારે વિનાશક માટે દોસ્તો અહીં લખવા જાઓ, અહીંયા ભૂલ ના પડે લાઈન પાડી દઉં છું. વિનાશકનો રંગ બદલી કાઢી આપણે. xd/d સૂત્ર યાદ હશે 2n + 1 λ/2. યાદ કરો આની આગળની ક્લિપ જેમાં સહાયક વિનાશકનું મેં ટેબલ તૈયાર કરાયું હતું એ તમને મળી ગયું. તમે થિયરીમાં યુઝ કરશો બેટા. જ્યારે દાખલા વાપરવા હશે ને ત્યારે તમે 2n - 1 λ/2. આ ક્યારે? જ્યારે n બરાબર 0 થી સ્ટાર્ટ થાય. અને આ ક્યારે બેટા? જ્યારે n બરાબર 1 થી શરૂ થાય. તો તમારી માટે એક 4 માર્કનો મોસ્ટ આઈએમપી સવાલ જે તમને દેખાઈ રહ્યો છે, પ્લીઝ આને ધ્યાનથી જોઈ લેજો, પાક્કું કરજો, કારણ કે હજી એક અહીં સવાલ આવશે. તમને થાય કે સર આનાથી સમીકરણ મળે, એનાથી ફાયદો શું? ફાયદો એ છે કે બેટા આની ઉપરથી જે એક્ઝામમાં પૂછાય છે કે બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. તમારે શબ્દ સ્વીકારવો પડશે, સમજવો પડશે કે બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કઈ રીતે શોધાય. ચલો બે ક્રમિક પ્રકાશિત છે, એક કામ કરો આ સૂત્રને લખી દઈએ. xd/d = n લેમ્ડા. કયા ક્રમની વાત કરો છો? n ક્રમની. જો હું xn ને કરતા બનાવું તો n λd/d. બોલો મારી પાસે આ પહેલું ઇક્વેશન તૈયાર. ક્રમિક. આના પછી તરત ધારી લો કે એને આપણે n + 1 કહીએ. n + 1 માટે ચલો આની જેમ જ xn + 1 d/d. સૂત્ર આવશે n + 1d. કેમ? 2 પછી 3 10 પછી 11, એટલે આનામાં એક ઉમેરવો પડશે. બેટા આનું અંદર સાદુરૂપ આપી દો તો n લેમ્ડા પ્લસ લેમ્ડા લખાય. જો આમાંથી હું x પ્લસ n ને કરતા બનાવું, કેપિટલ D સ્મોલ d, અહીંયા આ બંને પદ સામે જતા રહેશે. તમે આનું આ લખી દો n પ્લસ 1 લેમ્ડા. ચલો કરતા બનાવો એટલે કેપિટલ D સામે સ્મોલ d સામે. તમારી પાસે આ બીજું સમીકરણ મળી ગયું. તમારે હવે કશું જ નથી કરવાનું, આ બંનેની ખાલી બાદબાકી કરવાની. ચલો બીજું માઈનસ પહેલું એટલે xn + 1 માઈનસ xn. આનું આ જ પદ લખાવો બેટા, n + 1 લેમ્ડા d/d માઈનસ n લેમ્ડા d/d. બેટા આને આપણે સિમ્બોલ તરીકે x બાર અથવા કેટલીક જગ્યાએ
બે શલાકા વચ્ચેનું અંતર બીટા એવું નામ આપી દઈએ. આ બંનેમાંથી શું કોમન નીકળી જાય? તો લેમ્ડા ડી અપોન ડી કોમન. અંદર શું રહેશે? n+1 માઇનસ n. લેમ્ડા ડી અપોન ડી n+1 માઇનસ n. दोस्तों n कट. फाइनली सूत्र x बार को के बीटा को लेम्डा डी अपॉन डी, જેને બે ક્રમિક પ્રકાશિત સલાખા વચ્ચેનું અંતર. રિપીટ, બે ક્રમિક પ્રકાશિત સલાખા વચ્ચેનું અંતર. સર ડન. પાક્કો આવડી ગયો. જો આ પૂછાઈ ગયો સવાલ તો મને ડન. દાખલા માટે પણ ઇમ્પોર્ટન્ટ સૂત્ર મળી ગયું. કોઈ કે ના, મારે આની સાથે બે ક્રમિક અપ્રકાશિત શલાખા વચ્ચેનું અંતર. તો હવે શું કરીએ? કોઈ ચિંતા નહીં બેટા, એ જ સૂત્ર જે અપ્રકાશિતનું વાપરતા હતા એ જ આપણે વાપરીએ. કોઈ બી વપરાય. તમારે પહેલું વાપરીએ. બોલો ચલો, n ક્રમ માટે તમને હવે સૂત્ર તો મોઢે થઈ જ ગયું છે. ચલો બેટા સૂત્ર લખાઈ દો. 2n+1 લેમ્ડા બાય 2. આમાંથી આપણે xn ને કરતા બનાવો તો 2n+1 લેમ્ડા કેપિટલ D અપોન 2D. બોલો બેટા, મારી પાસે આ ફર્સ્ટ ઇક્વેશન જે xn નું હતું એ તૈયાર થઈ ગયું. આની જોડે આપણે બીજું કયું વાપરીએ? તો એક ક્રમ વધારી દો, એટલે કે n+1 ક્રમ માટે. ચલો એક ક્રમ વધારો તો અહીંયા લખાવડાવો x n+1 d upon d. બેટા 2 1m ના m લેમ્ડા બાય 2. યાદ કરો, તમે એક ક્રમ વધારો છો તો તમારે અહીં લખવું પડશે 2n+1, કારણ કે એક ક્રમ વધારે છે. હવે ઉતાવળ નહીં, n ની જગ્યાએ n+1 લખીએ. તો ચલો કિંમત શાંતિથી લખાવો. x n+1 સ્મોલ d બાય d. ચલો બેટા સાદુરૂપ આપો તો 2n + 2 + 1 લેમ્ડા બાય 2. ચલો આની ઉપરથી xn+1 ને કરતા બનાવો. બોલો 2n+3 કહેવાય. આ સામે લઈ જાઓ તો લેમ્ડા d અપોન 2d. મારી પાસે બેટા આ બીજા નંબરનું સમીકરણ પણ મળી ગયું. હવે આ બંને સમીકરણોની બાદબાકી. જો બંને સમીકરણની બાદબાકી કરી દઈએ તો x n+1 માઇનસ xn, કારણ કે આપણે આમાં પણ બાદબાકી કરી દે ને, બીજું માઇનસ કરે. ચલો આ જુઓ 2n+3 લેમ્ડા d બાય 2d માઇનસ 2n+1 લેમ્ડા t બાય 2d. આને બેટા આપણે હમણાં જ કીધું એ પ્રમાણે x બાર અથવા બીટા નામ આપી દઈએ. હવે આની અંદરથી શું કોમન નીકળે? જો કોમન કાઢ નાખો તો લેમ્ડા d અપોન 2d કોમન. અંદર લખાવો 2n+3 માઇનસ 2n+1. બેટા આ માઇનસ સાઇન અંદર લઈ જાઓ, સાદુ રૂપની તૈયારી કરો. x બાર અથવા બીટા લેમ્ડા d બાય 2d. આ 2n+3 માઇનસ 2n માઇનસ 1. 2n કટ. બોલો 3 માંથી 1 જાય, 2 રહેશે. તો મારી પાસે સમીકરણ તૈયાર. x બાર અથવા બીટા લેમ્ડા d બાય 2d. અહીંયા પણ તમે જુઓ 3 માંથી 1 જાય એટલે 2 કટ. बेटा x बार को अथवा बीटा को सूत्र आई गયું લેમ્ડા d અપોન d. એનો મતલબ પ્રકાશિત હોય કે અપ્રકાશિત હોય એ બંને વચ્ચેનું અંતર સરખું જાય. તો એક બહુ જ મસ્ત વાક્ય યાદ રાખજો બેટા. x બાર એ n, n નો મતલબ ક્રમ પર આધારિત નથી. તમને કોઈ પણ ક્રમ આપી દે, ચોથું પાંચમું કે 10 11 કે 12 13 કે, એના ક્રમ પર આધારિત નથી. દોસ્તો મોસ્ટ આઈએમપી થિયરી પ્લીઝ આને એક બે વાર લખજો તો પાક્કી થઈ જશે. અને આખો વિડિયો બેટા શાંતિથી જોઈન, કારણ કે આની અંદર મોસ્ટ આઈએમપી વસ્તુઓને ડિસ્કસ કરી છે.